વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આવશે 3 દિવસના ગુજરાત પ્રવાસે। પીએમ મોદી આજે સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે। અમદાવાદથી વડસર એરફોર્સ સ્ટેશન જઈ નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરશે। વડસર એરફોર્સ સ્ટેશનથી મોદી રાજભવન જશે અને સાંજે 6 વાગે સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે। આ બેઠકમાં ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે। તો સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરની મુલાકાતે હશે અને મહાત્મા મંદિર ખાતે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। સંપૂર્ણ મહાત્મા મંદિર અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ, જિલ્લા એસપી રવિ તેજા, વાસમ શેટ્ટીએ લીધી મુલાકાત। કાર્યક્રમમાં ગુજરાતના સીએમ અને ગવર્નર ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં અન્ય રાજ્યના મુખ્યપ્રધાનની પણ હાજરી હશે। સુરક્ષા માટે 3500 જેટલા સુરક્ષાકર્મીઓ ખડે પગે તૈનાત। 16મી તારીખ માટે ગાંધીનગરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન પણ અપાયું છે। અને 18 તારીખે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ મીટ અને સમિટ છે। આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને ગવર્નર શ્રી હાજર રહેશે, મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ 4-5 રાજ્યની મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહેશે। એની માટે લગભગ 3500 અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે 3 દિવસે। તો વડાપ્રધાન મોદી સોમવારે ગાંધીનગરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સમિટમાં હાજરી આપશે। મહાત્મા મંદિરમાં આ સમિટ યોજાશે। બપોરે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાનો તેઓ પ્રારંભ કરાવશે। સાંજે 5 વાગે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ભાજપ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। મંગળવારે સવારે તેઓ અમદાવાદથી ઓડિશા જવા રવાના થશે। આજે વડસર એરફોર્સ સ્ટેશનના જે નવા કોમ્પ્લેક્સ છે તેની તેઓ મુલાકાત લેશે અને ત્યાં કામગીરીને શરૂ કરાવશે। ત્યારબાદ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજરી આપશે, જે તેમની અધ્યક્ષતામાં યોજાશે। રાત્રિ રોકાણ રાજભવનમાં રહેશે અને આવતીકાલનો જે કાર્યક્રમ છે તે ખૂબ અગત્યનો રહેવાનો છે, કારણ કે રિન્યુએબલ એનર્જીને લઈને સમિટ મળવા જઈ રહી છે, જેમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની શરૂઆત તેઓ કરાવશે।